મતદાન એ સૌની ફરજ છે અને સૌનો હક પણ છે। દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ એટલે કે આપણા ભારત દેશમાં આવનારી લોકસભાના ચૂંટણી 2024ના મહાપર્વમાં આપ સૌ મતદારોને આ ગીતના માધ્યમથી એક વિનંતી છે કે ચોક્કસપણે વિનયપૂર્વક મતદાન અચૂક કરે અને લોકશાહીને વધુ મજબૂત બનાવે છે। સુરતના પાલ વિસ્તારમાં રહેતી 10 વર્ષીય નવ્યા વાયડાના સ્વરે ગવાયેલા મેહુલ બુચ દ્વારા લિખિત શ્રી ભાર્ગવ ઠાકરની શિષ્યા બાળ ગાયક છે। આ ગીતનું મહત્વ એ છે કે ભારત સહિત ગુજરાતમાં વધુમાં વધુ લોકો મતદાન મથક સુધી પહોંચે, મતદાન કરે તેના માટેની અપીલ કરવામાં આવી છે। નવ્યા વાયડા 10 વર્ષની છે અને સુરતની રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે અને સાથે સાથે ઇન્ડિયન ક્લાસ વોકલ ગાવાની પણ તાલીમ લઈ રહી છે। ગીતમાં ખાસ લાઈન છે કે મારે હવે મોટા થાવું, મારે મત આપવા જાવું। આવનારની પેઢીને મજબૂત કરવા માટે મતદાન કરો, આવનારી પેઢીનું ભવિષ્ય મજબૂત બનાવો, વધુમાં વધુ ગુજરાતમાં લોકો મતદાન કરે। ભારતભરમાં લોકતંત્રનો પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે સરકાર સહિત ઇલેક્શન કમિશનર વોટ કરવા માટે લોકોને અપીલ કરી રહી છે। ત્યારે આપણી સાથે સુરતમાં એક નાની બાળા છે, 10 વર્ષીય બાળા છે, તેને એક સુંદર મજાનું સોંગમાં છે પોતાનો અવાજ આપ્યો છે। આપણે એમની સાથે જ વાત કરીશું। જે બેટા, આપનું સૌપ્રથમ આપનું નામ અને આપણે જે સોંગ ગાયું છે તે સોંગ કયા મુદ્દે આ સોંગ પ્રેરિત થાય છે લોકો માટે? મારું નામ નવ્યા વાયડા છે। હું 6ઠા ધોરણમાં ભણું છું। આ સોંગ મારે તો હજી 8 વર્ષની વાર છે મત દેવાને, પણ તમે બધા મત દેવા જાજો। ભારતનું અને અમારા જેવા નાના નાના છોકરાઓનું ફ્યુચર બ્રાઇટ કરજો। જી બેટા, આપ સોંગ ગાઈ રહ્યા છો, સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને તમારા કોયલ જેવો જે મીઠો અવાજ છે તેમાં એક તમારો સોંગ છે તે જરા ગાઈને બતાવજો। આ ભણ્યા ગણ્યા મોટેરા છે, મત આપવા ક્યાં જાય। ભણ્યા ગણ્યા મોટેરા છે, મત આપવા ક્યાં જાય। પાછા છાપે ગાલી મોઢા, મતદાન પછી પછતાય। હવે મારે મોટા થાવું, મારે મત આપવા જાવું। હવે મારે મોટા થાવું, મારે મત આપવા જાવું। તમે સોંગમાં ગાઈ રહ્યા છો કે મારે મોટા થવું, મત આપવા જવું, તો હજુ તમને વાર છે। શું કહેશો લોકોને મતદાન આપવા માટેનું? કેમ કે 7 તારીખે આપણે ત્યાં મતદાન થવા જઈ રહ્યું છે। મત આપવા તો તમે બધા જરૂર જાજો। બહુ ગરમી લાગતી હોય તો સવારે વહેલા જજો, પણ મત જરૂર આપજો। અચ્છા, જે સોંગ આપણે ગાયું છે આપણે કે શીખા છો તમે કે શું છે? તમારી ટ્રેનિંગ ક્યાં ચાલી રહી છે અત્યારે હાલ? મારી ટ્રેનિંગ ઓનલાઈન ચાલે છે, દ્વારકાના શ્રી ભાર્ગવ ઠાકર સર પાસેથી। જી, જે રીતે 10 વર્ષીય બાળાએ લોકોને મતદાન મથક સુધી પહોંચાડવા માટેનું એક સુંદર મજાનું સોંગ ગાયું છે, એમની પણ અપીલ છે કે લોકો મતદાન મથક સુધી પહોંચે અને સૌ વધુમાં વધુ મતદાન કરે। અને અમારી દીકરી છે, એ 10 વર્ષની છે અને એણે મતદાનની જાગૃતિ માટે એક સરસ મજાનું ગીત ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને બધી જ જગ્યાએ વાયરલ થયેલું છે। ઘણા બધા લોકોએ જોયું છે, ઘણા લોકોએ શેર પણ કર્યું છે, પણ એનો મેઇન મહત્ત્વ એ છે કે તમે લોકો બધા મતદાન સુધી પહોંચો। મારી દીકરીનું એમાં ગાઈને કહેવાનું એ જ છે કે તમે લોકો બધા જાઓ, મતદાન કરો અને આપણા દેશને વધુ સ્ટ્રોંગ બનાવો। અને આટલા નાના બાળકો તો મત દેવા નથી જ જવાના, આપણે ખબર જ છે, પણ છતાં એણે પ્રયત્ન કર્યો છે કે તમને લોકોને આ ગીતના માધ્યમથી થોડુંક પ્રેરણા આપે કે તમે લોકો તો જાઓ, અમે નથી જઈ શકતા। એટલે લેડીઝ લોકોને પણ હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે તમે લોકો તમારા ઘરના કામ વહેલા પતાવી લ્યો અથવા તમે વહેલા જઈને મતદાન કરી આવો, પણ જાઓ જરૂર। લોકતંત્રનો પર્વની ઉજવણી ભારતભરમાં થઈ રહી છે ત્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં 10 વર્ષીય બાળાએ જે સુંદર મજાનું ગીત ગાયું છે તેના ક્યાંક ને ક્યાંક એમની ફાધર સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરું, એમના પપ્પા સાથે। જે એક સુંદર મજાનું સોંગ છે તે લગભગ ગુજરાતમાં વાયરલ થઈ રહ્યું છે અને તેમાં સ્પષ્ટ એક એવો મેસેજ આપવામાં આવી રહ્યો છે કે મતદાન મથક સુધી મતદાતાઓને પહોંચાડવાની વાત એમાં થઈ રહી છે। આપ શું કહેશો? આ એક બાળાએ લોકોને જાગૃતતા માટેનું એક આ સોંગ તૈયાર કરવામાં આવ્યું તેથી કરીને લોકો આમાં જાગૃત થાય। નમસ્કાર, મારું નામ અખિલ વાયડા છે।
અને ગીત બધાએ સાંભળ્યું, સારું એવું વાયરલ થાય છે. સિમ્પલ તો એટલું જ કહેવાનું કે જો 10 વર્ષની છોકરી આવું ગાતી હોય અને જે લખનાર છે એણે ખરેખર લોકશાહીની અંદરની ભાવનાને રજૂ કરી છે. આપણો દેશ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને સૌથી મોટી લોકશાહીનું અત્યારે સૌથી મોટું પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી આખા દેશમાં ચાલે છે. હવે સફળ ક્યારે થાય ચૂંટણી? જ્યારે બધા લોકો પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવે અને મતદાન મથક સુધી પહોંચે. મને પણ ખબર છે કે આપણા ગુજરાતમાં મોટાભાગે 40 ડિગ્રી કરતાં વધારે ટેમ્પરેચર રહેતું હોય છે, પણ મતદાન એ એક મતદારનો હક પણ છે અને આપણી ફરજ પણ છે મિત્રો. એટલે એ હકને પણ આપણે લાભ લેવો જોઈએ હકનો, અને ફરજ પણ ડેફિનેટલી આપણે બજાવવી જોઈએ. એટલે એ બંનેનું એક કોમ્બિનેશન જે છે ને, યુનિક કોમ્બિનેશન એ મતદાન છે કે જેથી આપણને આગળ જતાં કોઈ કમ્પ્લેન કરવાનો પેલો ચાન્સ ન રહેવો જોઈએ. એટલે મતદાન અવશ્ય કરવું જોઈએ કે જેનાથી આપણી આવનારી પેઢી વધારે સશક્ત બને, સમૃદ્ધ બને અને આપણી લોકશાહી મજબૂત બને. એવો જ આ ગીતનો એક આ ગીતના માધ્યમથી એ જ રિક્વેસ્ટ છે કે આ લોકો સુધી તમારા ચેનલના માધ્યમથી પણ લોકો સુધી પહોંચાડો. હજી આપણી પાસે 7 તારીખ છે તો થોડાક દિવસો બાકી છે. વધારે ને વધારે લોકો સાંભળે અને જાગૃત થાય, અને ખાસ કરીને જે પહેલી વખતના મતદારો છે કે જે 18 વર્ષ પછીની ઉંમરના જે આપણા ગુજરાતમાં છે કે ભારતમાં છે, એ બધા લોકો પણ ખાસ ઉત્સાહપૂર્વક પહેલી વખત મતદાન કરવા અચૂક જાય. જે તમારી છોકરી છે તેનું એક ગીતની અંદર એક લાઈન છે કે તમે મત આપવા જજો, જલ્દી મોટા થાઓ, અમે બી મત આપવા જશું. તેનું મતલબ શું છે? હજુ તો તમારી બાળા 10 વર્ષની જ છે, હજુ એમને 8 વર્ષની વાર છે. તો શું કારણ હતું કે આ સોંગ એને તૈયાર કરવામાં આવ્યું ને એમના અવાજ આપવામાં આવ્યો? એનો અવાજ આપવાનું રીઝન છે કે ઇન્ડિયન ક્લાસિકલ વોકલની તાલીમ લઈ રહી છે. આપણું હિન્દુસ્તાની ક્લાસિકલ જે ગાયન છે એ શીખી રહી છે છેલ્લા 2 વર્ષથી, અને જાતના આવા પ્લેટફોર્મ્સમાં અમે એને પ્રોત્સાહિત કરીએ છીએ કે ભાઈ તું તારી અંદરની કલાકૃતિને બહાર કાઢ એમ. અને જે લખનાર છે શ્રી મેહુલ બુચ, એ પણ અમારા રિલેટિવ છે, એ પણ રાઇટર ડાયરેક્ટર છે. એટલે જેને કહેવાય ને કે ઓર્ગેનિક કન્ટેન્ટ છે આખું, આમાં કોઈ બાયસનેસ નથી, પ્યોર મતદાન ઉપર જ ફોકસ છે. અને આ ગીતમાં એક તમે પૂછ્યું એ પ્રમાણે એક નાનું બચ્ચું એવું કહે છે કે મારે તો હજી મત દેવા જવાની વાર છે. આપણે આ ગીતના માધ્યમથી હું એવું કહીશ કે નાના બચ્ચાઓને પણ આપણી લોકશાહી વિશે અત્યારથી નાના હોય ત્યારથી થોડી સમજ આપવી જોઈએ. ચૂંટણી શું છે, લોકસભા શું છે, રાજ્યસભા શું છે, કઈ રીતે નેતાઓ આપણા દેશમાં ચૂંટવામાં આવે છે, બરાબર, ક્યાંથી કોઈ નેતા નીચેથી ઉપર સુધી પહોંચે છે, એ બધું જો નાના બાળકોને નાની ઉંમરથી જ જો એનું જ્ઞાન આવતું થાય તો એ 18 વર્ષે ના એ જ્યારે થશે, અત્યારે તો મારી છોકરી 10 વર્ષની છે, પણ એક પેરેન્ટ્સ તરીકે મારો એવો એક હોય કે ભાઈ એ 18 વર્ષની થાય ત્યારે એક સજાગ મતદાતા તરીકે બહાર નીકળે. એવો આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ, ખાસ કરીને નાના બચ્ચાઓ માટે. 7 તારીખે ચૂંટણી થવા જઈ રહી છે, શું કહેશો ગુજરાતના લોકો માટે? શું કહેશો? મત દેજો. 2014ની મતદાન સમથિંગ અરાઉન્ડ 65% જેવું હતું. 2019માં આપણે 1.25% જેટલું વધારીને 66 સમથિંગ પહોંચેલા હતા. તો આ ગીત સાંભળો, બધા લોકોને સંભળાવો, જાગૃત થાય અને આ વખતે બધા રેકોર્ડ તોડી દે, બીજું શું હોય. એ રીતે જાગૃતતા માટેનું આ એક સોંગ તૈયાર કરવામાં આવ્યું છે અને તેમનું સ્પષ્ટ એક એવું છે કે ગુજરાતના લોકો મતદાન મથક સુધી પહોંચે અને વધુમાં વધુ મતદાન કરે, તેની આ અવેરનેસનું આ સોંગ તૈયાર કરવામાં આવ્યું છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.